ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની રહી છે। મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત થયું। અમલ્યાસણ બ્રિજ ઉપર યુવકના ગળાના ભાગે દોરી વાગી 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ જતા તેનું મોત થયું। યુવક અને તેની પત્ની બાઇક ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની। અમદાવાદના સોલા બ્રિજ ઉપર અકસ્માત કરનાર આરોપી ઉદયપુરથી પકડાયો છે। પોલીસે છારોડીના રહેવાસી પરમ નામના યુવકની ધરપકડ કરી છે। બેફામ કાર ચાલકે મહિલા અને પુરુષ સાયકલિસ્ટને અડફેટે લીધા હતા। અકસ્માત કરીને આરોપી ઉદયપુર ફરાર થયો હતો। પોલીસે નબીરાને 100થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે। આરોપી સીસીટીવીમાં નશાની હાલતમાં હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી છે। હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। इसके लिए हमने जो है लगभग 100 से ज़्यादा कैमराज वो जो है हमने चेक किए हैं, कंट्रोल से भी चेक किए हैं, टेक्निकल सर्वेलेंस, और ये बहुत अच्छा डिटेक्शन जो है वो हुआ है। और इसकी अभी तक कोई क्रिमिनल हिस्ट्री नहीं पाई गई है। इसके जो इसका बिजनेस है, इसका सर्जिकल इक्विपमेंट्स का इसके फादर का बिजनेस है, ये भी उसी में काम करता है। સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં ચોટીલા નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો। સ્થાનિક પોલીસે અંધારામાં રાખી આ રેડ પાડવામાં આવી હતી, જેમાં કુલ 22.36 લાખનો દારૂ પકડાયો છે। બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી આ દારૂ પકડાયો હોવાની માહિતી છે। ત્યારે હવે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ આ મામલે પોલીસે કુલ 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના ધાનેરામાંથી પિકઅપ ડાલામાંથી 140 કિલો પોસ્ટ ડોડાની સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 4 લાખની કિંમતના પોસ્ટ ડોડા અને પિકઅપ સહિતનો કુલ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નેનાવા બોર્ડર પરથી વાહન ટ્રેકિંગ દરમિયાન પોલીસે આરોપીને દબોચી પાડ્યો છે। ધાનેરા પોલીસે પોસ્ટ ડોડા સાથે પિકઅપ ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। સ્તર ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થનો જે જથ્થો છે તે પોસ્ટ ડોડા હોવાનું જણાઈ આવતા સદરનું જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલો છે અને સદરનું મુદ્દામાલ સમથિંગ 140 કિલો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। વડોદરામાં 74 વર્ષના વૃદ્ધે 50 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। નિવૃત્ત એન્જિનિયર એવા હરિપ્રસાદનો મેટ્રોમોનિયલ સાઇટ પર આ મહિલા સાથે સંપર્ક થયો। ત્યારબાદ તેણે મહિલાને વડોદરાની હોટલમાં મળવા બોલાવી અને પહેલી જ મુલાકાતમાં મહિલાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાઠીને ઝડપી પાડ્યો છે। ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે 3 કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેમને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે। જોકે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો CTS નંબર મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓના ડેટા ઈ-પાસ સિસ્ટમમાં નાખવાની સરળતા રહે। આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે। જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે। એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। માછીમારોની 500 જેટલી હોડીઓ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેથી માછીમારોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે। પરંતુ 500ની જગ્યાએ 150 હોડી જેટલી જગ્યા જ ફાળવવામાં આવતા માછીમારો હવે રોષે ભરાયા છે। વળી માછીમારોનું કહેવું છે કે તેમનો ફક્ત એક કિનારો હતો, તે પણ બંધ કરી દેવાતા હવે માછીમારો માછીમારી કરવા પણ જઈ શકતા નથી, જેથી તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી બની રહ્યું છે। સાથે જ તેઓને પૂરતી વૈકલ્પિક જગ્યા મળે તેવી તેઓ હાલ માંગ કરી રહ્યા છે। હોડી જાતી નથી, રસ્તો પેક થઈ ગયો છે। અત્યારે અમે જઈ બેઠા ભૂખે મળીએ, અમે જઈએ તો જઈએ કા બંદરનું કામ ચાલુ છે। લખી સાધન વટાવવામાં બોટો લડે, અમે જઈએ કેમ? હા, બંદર બનાવવાળા કોણ કેનું કામ? કામ જીમ બી વાળાનું અત્યારે ફેઝ 2 બંદર બને છે ને, તો આરટીસી કંપની વાળા કામ એની રીતે કરે છે। જ્યાં અમારે નાની ઓલી પીણાના રાખવાની જગ્યા છે ને, અત્યારે બંધ કરી દેવામાં આવે। અત્યારે સુધી અમારી એક જ માંગણી હતી કે હોડીઓ રાખવાની અમને એક વ્યવસ્થા કરીને આપો,
તો અમે ત્યાં શિફ્ટ થઈ છે. હજી સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી. ડંકો એ લોકો કે અમે બનાવે તમને જગ્યા મળી જશે, તો એવા લોકોએ કીધું, બધી લોકોએ કીધું. ઉપર ગયા તો એ બી કીધું, પણ એ કોઈ જગ્યા હજી લગન આપી ના. માછીમારનો ધંધો કરીએ એટલે હમણાં જાય ને ના જાય એમ છે બધી. અચ્છા, એઓની હાલમાં રજૂઆત છે, એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર 23ના રોજ ચર્ચાઈ હતી. આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞને કાગળ લખવામાં આવે છે, એ તૈયાર થઈને રજૂ કરી હતી. એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરૂ કામગીરી હાથ ધરવામાં આવશે. સુરતનો હીરા ઉદ્યોગ સપડાયો છે આર્થિક મંદીની અંદર. હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના પગલે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. સુરત ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી છે. સુરત ડાયમંડ યુનિયને કહ્યું છે કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડની ચમક ધીરે ધીરે ઘટી રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને રત્ન કલાકારો આપઘાત તરફ વળી રહ્યા છે. ત્યારે ડાયમંડ જે કલાકારો છે તેમના હિતમાં વાત કરતા ભાવેશ ટાક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. આપણી સાથે ભાવેશ ટાક છે. ભાવેશભાઈ, એવું તો શું થયું કે મુખ્યમંત્રી સુધી જવું પડ્યું, રજૂઆત કરવી પડી? અસંખ્ય વાર અમે ગુજરાત સરકારને કલેક્ટર મારફતે આવેદન આપ્યા છે. આવેદન આપવા બાદ હમણાં 3 દિવસની અંદર એક દલાલ, એક રત્ન કલાકારની પત્ની અને એક રત્ન કલાકારે સુસાઇડ કર્યા છે. આ સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે. તો એની સામે મંદીમાં સંપડાયેલ રત્ન કલાકારોના પગારો ઘટી રહ્યા છે, એના ભાવો ઘટી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીની અંદર 2 વર્ષથી આ મંદી છે. સરકારને રજૂઆત કરી કે ભાઈ આર્થિક પેકેજ જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો. ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોના હિતની વાત કરતું ડાયમંડ વર્કર યુનિયને કાલે ગાંધીનગરમાં જઈ અને ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં, ઉદ્યોગ મંત્રીના કાર્યાલયમાં અને શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયમાં રૂબરૂ લેટરો આપ્યા છે. જોઈએ આવનારા દિવસોની અંદર પોઝિટિવ રીતે સરકાર આગળ આવે અને સરકાર આગળ આવી અને રત્ન કલાકારોના પરિવાર માટે અને રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. 12 મે 2024ના રોજ બિનવારસી હાલતમાં એક બાળક મળી આવ્યું. હાલ આ બાળક શિશુગૃહ ખાતે તંદુરસ્ત હાલતમાં છે, પરંતુ સવાલ એ થઈ રહ્યું છે કે આ બાળક કોનું છે અને કોણ તેને બિનવારસી હાલતમાં મૂકી ગયું. આ તમામ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બાળ તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોરનું નામ પણ સામેલ છે. સુરેશ ઠાકોર કે જે બોગસ હોસ્પિટલ ખોલી લોકો પાસેથી પૈસા પડાવતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા શિલ્પા ઠાકોરનું નામ પણ સામે આવ્યું છે, જે રાધનપુરના કુશ હોસ્પિટલ ખાતે હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના, એ સાઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે. જે નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે. પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો હજી આવા ઉપર બાકી છે. એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું, હોસ્પિટલમાં કયા કયા કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા. એ બાબતે પછી આમાં કાર્યવાહી કરવામાં આવશે. બિનવારસી હાલતમાં મળેલું આ બાળકનું કોકડું આખરે હવે ઉકેલાયું છે અને કોણ કોણની આમાં સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. બાળક તસ્કરી થઈ હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન્સ એવોર્ડ 2024 માટે તાજેતરમાં જ દૂધસાગર ડેરીના ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર અશોક ચૌધરી પહેલા ભારતીય છે, જેથી ભારત માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય. ઉલ્લેખનીય છે કે ઓસીડીસીની સ્થાપના 1961માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીએ કરી હતી, જે વિશ્વના દેશોમાં સહકારી પ્રવૃત્તિ માટે કામ કરે છે. અમેરિકામાં વોશિંગ્ટનની અંદર ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને ઓસીડીસીનું ટૂંકું નામ છે, એ સંસ્થા છે. એ સમગ્ર વિશ્વની અંદર
કોઓપરેટિવ ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એક એવોર્ડ ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે. આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે. બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ પ્રૂફ છે, એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે. તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું. કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળામાં સાફ સફાઈ કરાવવામાં આવી. રાપરની શાળામાં વિદ્યાર્થીઓને સફાઈ કરાવતો આ વિડીયો વાયરલ થયો છે. રાપરના ઉમિયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે. શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરાવવામાં આવ્યું. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા છે. શાળાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને ભણવાના બદલે આ પ્રકારે શાળાનું મેદાન સાફ કરાવવામાં આવી રહ્યું છે. રાપરની માધ્યમિક શાળાના આ દ્રશ્યો છે, જેને લઈને હાલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.